સમાચારમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ ભૂતિયા શિક્ષકોને લઈને સફાળું જાગ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂતિયા શિક્ષકોનો આજથી સર્વે કરાશે। 500 થી વધુ સરકારી શાળાઓના શિક્ષકોની હાજરીનો રિપોર્ટ મંગાવાયો છે। જિલ્લાના અંતરિયાળ ગામોમાં ભૂતિયા શિક્ષકો હોવાની શંકાએ હવે સર્વે શરૂ કરાશે। સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ ભૂતિયા શિક્ષકોની યાદી રાજ્ય શિક્ષણ વિભાગને સોંપશે। રજા વગર વિદેશ જતા રહ્યા હોય અને ગેરહાજર શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે। બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા શિક્ષકો પર કાર્યવાહી થશે। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માધ્યમિક વિભાગની અંદર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આવા શિક્ષકો હશે તો એમની ક્યુડીસી અને એસવીએસ મારફત માહિતી એકઠી કરવામાં આવશે અને કમિશનર ઓફ સ્કૂલની અંદર 11 કલાકે મોકલી આપવામાં આવશે। જરૂર પડે નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવશે અને મંજૂરી વિનાની રજાઓ પર હશે તો શિક્ષક પર કાયદેસરની કાર્યવાહી નિયમાનુસાર કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે શાળાએ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લામાં 500 થી વધુ સરકારી શાળાઓ છે। ત્યારે અમારા સંવાદદાતા સાજિદ બેલીમ વધુ વિગતો આપી રહ્યા છે। સાજિદ, શું વિગત? जी जो बात કરવામાં આવે તો જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર હાલ તો જે શિક્ષકો ગેરહાજર રહેતા હોય અને જે શિક્ષકોની જે નોકરી કરતા હોય પરંતુ બીજે સ્થાયી થયા હોય જેની હાલ તપાસ કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂતિયા શિક્ષકોની આજે મોટું સર્વે કરવામાં આવશે। જે જિલ્લા શિક્ષણ અધિકારી છે અને તેની ટીમ છે તે 500 કરતા વધુ સરકારી શાળાઓ આવેલી છે। આ શાળાઓની અંદર બધાના રિપોર્ટો મંગાવવામાં આવ્યા છે કે કઈ શાળાની અંદર કેટલા શિક્ષકો કેટલા ટાઈમથી ગેરહાજર છે અને ક્યાં સ્થાયી થયેલા છે અને કયા કારણોસર રજા મૂકેલ છે કે અથવા તેઓ સતત ગેરહાજર રહે છે જેની આ તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે ગુજરાત રાજ્યની અંદર જે ભૂતિયા શિક્ષકોનું હાલ જે કૌભાંડ બહાર આવ્યું છે તેને લીધે જે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી છે તે સફાળા જાગ્યા છે અને હાલમાં આજે દેશ વિદેશમાં કે ક્યાં પણ જે સ્થાયી થયા હોય અને નોકરીએ ના આવતા હોય અને શિક્ષણ બાળકોનું બગડતું હોય જેને લીધે હાલ આ જે આજથી જ સર્વે શરૂ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર। તો જિલ્લામાં ભૂતિયા શિક્ષકોનો આજથી સર્વે કરવામાં આવશે। 500 જેટલી જે સરકારી શાળાઓ છે તેમાં સર્વેની કામગીરી કરાશે। શિક્ષકોની હાજરીનો રિપોર્ટ મંગાવાયો છે અને એ રિપોર્ટ રાજ્ય શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે।